ખેડાથી સમાચાર મળી રહ્યા છે। ખેડામાં બે ઠગોને ટ્રાન્સફર વોરંટના આધારે પોલીસ લાવી છે। તો જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, બે ઠગોને કઠલાલ પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે લાવી છે। સરકારી જમીન બાબતે ઠગાઈના ગુનામાં ફરિયાદ નોંધાઈ હતી। ફેબ્રિકેશનની કંપનીના માલિકને બે લોકોએ ઠગ્યા હતા। આ બંને ઠગોને કઠલાલ પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે ખેડામાં લાવી છે। સરકારી જમીન આપવાની લાલચ આપી 1 કરોડ 10 લાખ પડાવ્યા હતા। યુસુફ વોહરાએ પોતાની ઓળખ નાયબ મામલતદાર તરીકે આપી હતી। ગઈકાલ તારીખ 12/12/24ના રોજ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી સંદીપભાઈ દલપતભાઈ પંચાલ, જે નિકોલ અમદાવાદના રહેવાસી, એમણે ફરિયાદ આપેલ છે। એ મુજબ 2020ની સાલમાં એમની સાથે યુસુફભાઈ ઉર્ફે રાજુભાઈ રસુલભાઈ વોરા, જે આણંદના રહેવાસી છે, અને બીજા કોઈ એકતાબેન છે, એની વધુ ડિટેલ નથી, એમને એ લોકોએ ખલાલ ખાતેની જમીન બતાવીને કે આ સરકારી જમીન છે અને એ તમને મેં તમારા નામ ઉપર વેચી બતાવીશું, એના પૈસા ભરવા પડશે સરકારમાં, એ રીતે એમની સાથે છેતરપિંડી બનાવેલી અને સરકારી ખોટી પહોંચો બનાવેલી। એ બાબતે આઈપીસી કલમ 406, 420, 465, 467, 468, 120B મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે અને ગુનાની તપાસ ચાલુમાં